નમસ્કાર મિત્રો, જય સિયારામ। હું યશ નિંબાર્ક આપ સૌનું સ્વાગત કરું છું આપણા આજના આ વિડીયોમાં। મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મિથુન રાશિનું આવનારા ફેબ્રુઆરી 2026નું માસિક રાશિફળ। પરંતુ મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિંબાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો તથા વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો। તો સૌપ્રથમ જો આપના કારકિર્દીના દૃષ્ટિકોણથી જોઈએ તો કારકિર્દીના દૃષ્ટિકોણથી આ મહિનો ઠીકઠાક રહેશે। કામમાં સ્થિરતા આવશે, પરંતુ ખાસ આપને કોઈ મોટી એવી અપેક્ષા ન રાખવી આ સમય દરમિયાન, કારણ કે મિત્રો આપને મહેનત અનુસાર ફળ મળશે અને સામાન્ય લેવલના પરિણામો મળશે, જેથી આપને ખાસ પોતાના કારકિર્દી ક્ષેત્ર ઉપર બનતી મહેનત કરવાની રહેશે મિત્રો। ત્યારબાદ જો આર્થિક પરિસ્થિતિની વાત કરીએ તો મિત્રો આ સમયે ખાસ તમને સાવધાની રાખવાની જરૂર પડી શકે છે, કારણ કે ખર્ચ આપનો આ સમયે વધી શકે છે। અચાનક આવકની શક્યતા તો છે, પરંતુ આપને ખર્ચ ઉપર પણ કાબૂ રાખવાનો છે। આપને અચાનક કોઈ ધનલાભ થવાની પણ શક્યતાઓ, તેના યોગ પણ બની રહ્યા છે તથા મિત્રો ખાસ સાવચેતી રાખવાની એ વાત છે કે આપને આપના આર્થિક નિર્ણયો જે છે તેની અંદર સાવધાની રાખવાની જરૂર પડશે। આપ કોઈ પણ પ્રકારના આર્થિક નિર્ણય લો, નાણાકીય નિર્ણય લો તો તેમાં ખાસ તમે સાવચેતી રાખીને અને ધીર ગંભીર થઈને વિચાર વિમર્શ કરીને પછી જ નિર્ણય લેવો તે આપની માટે ઉત્તમ રહેશે। ત્યારબાદ મિત્રો જો વાત કરીએ આપના શિક્ષણની તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત થોડી મુશ્કેલ રહેશે, એટલે કે આ સમય આપનો થોડો મુશ્કેલીથી ભર્યો રહી શકે છે, પરંતુ તારીખ 6 ફેબ્રુઆરી પછી સુધારો આવશે તથા આપને સારા પરિણામ મળવાની શરૂઆત પણ થશે। તો ખાસ વિદ્યાર્થી મિત્રોને શરૂઆતના થોડા દિવસો છે, 4-5 દી કે 6 દી જેવો સમય છે, 6 ફેબ્રુઆરી સુધીનો સમય, તેમાં થોડી મુશ્કેલ રહી શકે છે મિત્રો। હવે જો વાત કરીએ આપના પારિવારિક જીવનની તો પારિવારિક જીવનમાં આપને આ સમય મધ્યમ રહેશે। શરૂઆતમાં થોડા મતભેદ થશે, પછી તેમાં સુધારો પણ આવશે, પરંતુ આપને ખાસ આ સમયમાં સંયમ અને સમજદારીથી કામ લેવાનું છે મિત્રો। હવે જો આપના પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો તણાવ અને ખર્ચ વધી શકે છે, એટલે કે મિત્રો આપના સંબંધોની અંદર તણાવ આવશે અને આપના જે પ્રિયતમ છે તેમની માટે આપને જે ખર્ચ કરવો પડશે તે આપના સંબંધમાં થોડો તણાવ ઊભો કરશે। અચાનક કોઈ ધનલાભ થશે જે આપના ખર્ચમાં આપને થોડો મદદરૂપ સાબિત થશે, પરંતુ જે વધારે પડતો ખર્ચ આપના પ્રિયતમ માટે આપ કરો તેનાથી આપને ખાસ આ સમયે પોતાના સંબંધની અંદર તણાવ ઊભો કરી શકે છે। તો ખાસ આ સમયે આપને સમજદારીથી અને પોતાના પાર્ટનરની જે ભાવનાઓ છે તેને સમજીને કામ લેવાનું છે તથા તેમની સાથે બને તેટલો સંવાદ રાખવાનો છે અને ખર્ચ ઉપર ખાસ નિયંત્રણ રાખવાનું પણ ધ્યાન દેવું। હવે જો મિત્રો વાત કરીએ આપના સ્વાસ્થ્યની તો આ સમય સ્વાસ્થ્યની બાબતે થોડો નબળો રહી શકે છે। થાક, ચિંતાઓ અને ઊર્જાની કમી આપને મહેસૂસ થઈ શકે છે, એટલે કે આ સમય ખાસ આપને નબળાઈ અને થાકનો અનુભવ થશે તથા આપના સંબંધોમાં આવતો તણાવ આપની ચિંતાને વધારી શકે છે। તો ખાસ આપને આ સમય દરમિયાન આરામ ઉપર જ ધ્યાન દેવાનું છે મિત્રો। તો ખાસ આ સમય આરામ કરી સમજદારીથી કામ લો અને પોતાના સંબંધોને સાચવતા આપ આ મહિનાને ખૂબ જ સુંદરતાથી વિતાવી શકો છો મિત્રો। તો મિત્રો આ હતું આપણું આજનું વિડીયો। આજના વિડીયોમાં આટલું જ, ફરી મળીશું નવા વિડીયોમાં। પણ જો આપને મારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે લોકો સુધી શેર કરો તથા ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન્સ મળતા રહે દોસ્તો। ફરી મળી નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।